વેલકમ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય દાખલા નંબર 7 જુઓ. તમને કીધું કે પૃથ્વી પરથી ફેંકતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ શું પદાર્થના દળ ઉપર આધારિત છે? તો આપણે ખ્યાલ છે ભાઈ કે આપણે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર હોય તો શું આવશે? 2gme ના છેદમાં r આવે સપાટી ઉપર. તો આ છે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર. તો પદાર્થને ટૂંકમાં પૃથ્વીમાંથી કાયમી માટે બહાર ફેંકવા માટે જરૂરી ઝડપને આપણે નિષ્ક્રમણ ઝડપ કહીએ, જે કોના ઉપર આધાર રાખે? તો કે જેમાંથી એને મુક્ત કરવું હોય ને એના દળ ઉપર આધાર રાખે, આ પદાર્થના દળ ઉપર આધાર રાખે નહીં. તો પહેલામાં શું આવશે ભાઈ કે એ પદાર્થના દળ ઉપર આધારિત છે? તો કે નહીં. તો પહેલા એમાં જવાબ શું આવશે? નહીં. એ જેના બંધનમાં છે એના ઉપર આધાર રાખે, પદાર્થના દળ ઉપર આધાર રાખે નહીં. તો પહેલામાં જવાબ આવશે નહીં. પછી બીજું કે ભાઈ જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન ઉપર આધાર રાખે. તો આ સૂત્રમાં તમે જોઈ શકો કે કોઈ ખૂણો બુણાનો કંઈ ઉલ્લેખ છે નહીં. તમે ગમે એ સ્થાનેથી ફેંકો એ નિષ્ક્રમણ ઝડપ આ જ થાય. તો એ સ્થાન ઉપર પણ આધાર રાખે નહીં. બરાબર, પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી ફેંકો તો નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? તો કે આટલી. તો એ સ્થાન ઉપર આધાર રાખે નહીં. બીજું ત્રીજું ત્યારબાદ કે પ્રક્ષિપ્ત કરવાની દિશા ઉપર આધારિત છે? તો કે નહીં. તો આમાં કોઈ પ્રકારની દિશા ખૂણો આવે છે? ક્યાંય નથી આવતો. તો દિશા ઉપર પણ આધારિત છે નહીં. તમે ગમે એ દિશામાં ફેંકો એને તો એના માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? આટલી જ. કોઈ એમાં દિશા ઉપર આધાર રાખે નહીં. ત્યારબાદ ડી કે પદાર્થને ફેંકવાની સ્થાનની ઊંચાઈ પર આધારિત છે. ધ્યાન આપજો, સ્થાનની ઊંચાઈ. એમ પૃથ્વી ઉપર કોઈ સ્થાન માટે આટલી જ થાય, પણ સ્થાનની ઊંચાઈ, દાખલા કે આ સ્થાનેથી ફેંકો, આ સ્થાનેથી ફેંકો, તો બધા માટે અલગ અલગ આવશે. કેમ કે અલગ અલગ સ્થાન માટે એનું સૂત્ર આપણે આ રીતે પણ લખી શકીએ, 2gme ના છેદમાં r, જ્યાં r એટલે કેન્દ્રથી શું છે? અંતર છે. તો જો અલગ અલગ સ્થાન માટે આ અંતર કેવું થાય? અલગ અલગ થાય. માટે નિષ્ક્રમણ ઝડપ કેવી થાય? અલગ અલગ. એટલે સ્થાનની ઊંચાઈ ઉપર આધાર રાખે. સ્થાનની ઊંચાઈ પર આધાર રાખશે. કારણ કે અલગ અલગ સ્થાન માટે આ સ્મોલ આર કેન્દ્રથી કેવો થાય? અલગ અલગ થાય. માટે નિષ્ક્રમણ ઝડપ કેવી થશે? અલગ અલગ. તો લાસ્ટમાં ડીમાં જવાબ આવશે, સ્થાનની ઊંચાઈ પર આધાર રાખશે. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 7. ત્યારબાદ 8મો જુઓ, સ્વાધ્યાયનો 8મો. તમને કીધું કે એક ધૂમકેતુ છે, સૂર્યની આસપાસ દીર્ઘવૃત્તીય કક્ષામાં શું કરે? ભ્રમણ કરે. આ સૂર્ય એની આસપાસ દીર્ઘવૃત્તીય કક્ષા એટલે કે લંબવૃત્તીય કક્ષા, જે પણ કયો, એક ધૂમકેતુ છે એ આવી રીતે ભ્રમણ કરે. ઓકે, આ સૂર્ય, આ ધૂમકેતુ. ઓકે, તો તમને નીચેના ક્વેશ્ચનો પૂછ્યા કે એની રેખીય ઝડપ, કોણીય ઝડપ, કોણીય વેગમાન, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ રહે કે ના રહે. બરાબર, ધૂમકેતુ જ્યારે સૂર્યની ખૂબ જ નજીક આવે ત્યારે એક દળસતી થાય તે આપણે અવગણવાની છે. ઓકે, ધ્યાન આપો. અહીંયા આપણે ખબર છે કે આ ધૂમકેતુ છે સૂર્યની નજીક આવશે ત્યારે એનો વેગ એકદમ કેવો થઈ જાય? વધી જાય. કારણ કે સમાન સમયગાળામાં જે આંતરેલા ક્ષેત્રફળ હોય એ કેવો હોય? સમાન હોય. તો જ્યારે ધૂમકેતુ સૂર્યની દૂર હોય ત્યારે એનો રેખીય વેગ કેવો હોય? ઓછો હોય. અને જ્યારે નજીક આવે ત્યારે રેખીય વેગ એકદમ શું થઈ જાય? વધી જાય. તો પહેલામાં રેખીય વેગ શું થાય? બદલાશે. તમને કંઈક અચળ રહી? તો કે નહીં, અચળ ના રહી, રેખીય વેગ બદલાય. તમારે લખવાનું થાય કે સૂર્યની નજીક આવે ત્યારે ધૂમકેતુનો વેગ કેવો હોય? વધારે હોય. જ્યારે સૂર્યની દૂર હોય ત્યારે એનો વેગ કેવો હશે? ઓછો. હવે રેખીય વેગ બદલાય એટલે કોણીય વેગ પણ શું થાય? બદલાય. તો કોણીય વેગ પણ શું થશે? બદલાશે. બરાબર, કોણીય વેગ એટલે પ્રતિ સેકન્ડે કાપેલો ખૂણો. આમાં કે કોણીય વેગ ઓમેગા બરાબર શું થાય? તો કે v/r. બરાબર, v બરાબર આપણે ખ્યાલ છે કે ઓમેગા r. બરાબર, v બદલાશે એટલે શું બદલાશે? ઓમેગા પણ બદલાશે. ત્યારબાદ c, તમને કીધું કે કોણીય વેગમાન. તો આપણે ખ્યાલ છે કે આ ધૂમકેતુ જ્યારે સૂર્યની આસપાસ ભ્રમણ કરે
તેના માટે કોઈ બાહ્ય ટોર્ક અહીં લાગતું નથી અને બાહ્ય ટોર્ક ન લાગે તો હંમેશા એનું કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. એટલે કોણીય વેગમાન અહીં બદલાશે નહીં. તો કોણીય વેગમાન કેવું રહેશે? અચળ. ત્યારબાદ ડી, ગતિ ઉર્જા બદલાય? તો કે હા, ગતિ ઉર્જા ભાઈ બદલાય. નજીક આવે ત્યારે ગતિ ઉર્જા વધારે હોય, દૂર જાય ત્યારે ગતિ ઉર્જા કેવી હોય? ઓછી હોય ધૂમકેતુની. તો ગતિ ઉર્જા શું થાય? બદલાશે. જ્યારે ધૂમકેતુ સૂર્યની નજીક આવે ત્યારે ગતિ ઉર્જા વધારે હશે અને જ્યારે દૂર હોય ત્યારે ગતિ ઉર્જા ઓછી હશે. પછી આવે કે સ્થિતિ ઉર્જા. આપણે ખબર છે કે બે, આ દાખલે કે સૂર્યનું દળ એમ હોય અને ધૂમકેતુનું દળ સ્મોલ એમ હોય તો બંને વચ્ચેનું અંતર આર હોય તો એની સ્થિતિ ઉર્જા ખબર છે? -GMEm/r. હવે તમે જોઈ શકો કે જ્યારે નજીક હોય ત્યારે આર ઓછું હોય, દૂર હોય ત્યારે આર કેવું હોય? વધારે હોય. એટલે આર બદલાય એટલે સ્થિતિ ઉર્જા શું થાય? બદલાય. તો સ્થિતિ ઉર્જા શું થશે? બદલાશે. ધ્યાન આપો. હવે જ્યારે નજીક આવે ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય? તો કે ઓછી હોય, ઋણમાં છે એટલે. ધ્યાન આપજો. અંતર ઘટે એટલે માઇનસમાં મૂલ્ય વધે ને. તો નજીક આવે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા શું થાય? વધશે. પણ બેનો જે સરવાળો છે એ અચળ રહે. એટલે કે E બરાબર K + U બરાબર શું રહેશે? અચળ. એટલે કુલ ઉર્જા છે ને એની અચળ રહેશે. કે નજીક આવે ને ધૂમકેતુ ત્યારે એની ગતિ ઉર્જા વધે પણ સ્થિતિ ઉર્જા શું થાય? ઘટશે. દૂર જાય ત્યારે ગતિ ઉર્જા શું હોય? ઓછી હોય પણ સ્થિતિ ઉર્જા કેવી હોય? વધારે હોય. પણ બેનો જે સરવાળો છે એ કેવો રહેશે? અચળ રહેશે. બરાબર. તો આ રીતે ટૂંકમાં બધાના આન્સર તમે આપી શકો. લખી લ્યો સ્વાધ્યાય નંબર 8. સ્વાધ્યાયનો 9મો ડાયરેક્ટ જવાબ જ આપવાનો છે કે અવકાશમાં ભાઈ અવકાશી યાત્રીઓને થતી પીડા માટે કયા લક્ષણો ટૂંકમાં હોય એમ. તો જ્યારે ટૂંકમાં અવકાશી યાત્રીઓ અવકાશયાનમાં હોય, દાખલા કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એમાં વૈજ્ઞાનિકો 3 મહિના માટે રોકાવા જતા હોય તો ત્યાં ટૂંકમાં દબાણ અને જે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય એને કારણે ટૂંકમાં અમુક પ્રકારના રોગો એને આવી શકે. જે રોગમાં ક્યાં ક્યાં થઈ શકે? તો ચહેરા ઉપર ટૂંકમાં સોજો આવી શકે, પછી માથું દુખવું એ પણ થઈ શકે ભાઈ, અને શરીરના બંધારણમાં પણ શું થાય? તકલીફ થાય. બરાબર. કેમ કે ત્યાં દબાણ અને ગુરુત્વ પ્રવેગ છે એ આપણે ખ્યાલ છે કે ઊંચાઈ સાથે ચેન્જ થાય. તો એ પ્રકારના જી ટોલરન્સ એટલે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થવાને કારણે ટૂંકમાં આપણું શરીરમાં આ પ્રકારના રોગો આવી શકે. પગમાં સોજો ન આવે. બરાબર. તો લક્ષણમાં પગમાં સોજો ન આવે, બાકી ચહેરા ઉપર સોજો થઈ જવો, માથું દુખવું, સંરચનામાં ફેરફાર થવો, આ પ્રકારના રોગો એમાં આવે. તો એ જ આપણે કહેવાનું છે. સ્વાધ્યાયનો 10મો દાખલો છે. 10 અને 11 બંને કમ્બાઈન જ છે. 10 અને 11 તમને આવી રીતે અર્ધ ગોળો આપી દીધો. ધ્યાન આપજો. અર્ધ ગોળામાં એક બિંદુ અહીં C આપ્યું અને એક બિંદુ P આપ્યું. તો આ બિંદુ આગળ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ તરફ હોય એમ? બરાબર. તો P બિંદુ આગળ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા આખો ગોળો વિચારવાનો થાય એમ. તો આખો ગોળો વિચારો તો આ બિંદુ આગળ ગુરુત્વ ક્ષેત્ર કેવું હોય હશે? 0 હશે. કેમ કે ગુરુત્વ સ્થિતિમાન કોઈ પણ અંદર બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન કેવું હશે? અચળ હશે. માટે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અહીંયા પણ 0 હોય ને અહીંયા પણ 0. કેવો? આખો ગોળો હોય તો. પણ જો અડધો ગોળો હોય તો જેટલી તીવ્રતા ટૂંકમાં ઉપર તરફ થાય એટલી જ કઈ તરફ થાય? નીચે તરફ. ખ્યાલ આવ્યો? તો જ 0 થાય ને. જેટલી તીવ્રતા ઉપર તરફ હોય એટલી જ કઈ તરફ હોય? નીચે તરફ. તો આખો ગોળો હોય તો તીવ્રતા 0 થાય. હવે અડધો ગોળો છે તો પરિણામી તીવ્રતા કઈ તરફ આવશે? નીચે તરફ આવશે. અને C પોઈન્ટ આગળ પણ કઈ તરફ આવે? નીચે તરફ જ આવે. ખ્યાલ આવ્યો? એટલે C પોઈન્ટ આગળ પણ નીચે તરફનો સિમ્બોલ E છે. અહીંયા E છે ને અહીં C છે. તો જવાબ આવશે પહેલા આમાં C આવશે ને આમાં કઈ તરફ આવશે? E. આમાં અલગ અલગ એરા આપ્યા તમને કે આ એરો આવશે, આ એરો આવશે. કયો એરો આવશે? તો કે આમાં E એરો આવે ને આમાં C. તો આ થઈ ગયો દાખલા નંબર 10 અને 11. આખો ગોળો વિચારો તો જેટલી તીવ્રતા ઉપર તરફ હોય એટલી જ કઈ તરફ? નીચે તરફ. હવે અડધો ગોળો છે તો આ તીવ્રતા ન હોય તો પરિણામ તીવ્રતા કઈ તરફ આવે? નીચે તરફ. ને આ પોઈન્ટ આગળ પણ નીચે તરફ. કોઈ પણ પોઈન્ટ લ્યો ત્યાં કઈ તરફ આવશે? પરિણામી તીવ્રતા નીચે તરફ. બરાબર.
કે જેટલી ઉપર તરફ હોય એટલી નીચે તરફ હોય. ઉપર તરફ અડધો ગોળો છે એટલે ઉપર તરફ ના હોય, તો આને કારણે જે તીવ્રતા મળે પરિણામી એ કઈ તરફ હોય? નીચે તરફ. ગુરુત્વાકર્ષણ બળ કયા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું હોય. તો એ રીતે. તો આ થઈ ગયું સ્વાધ્યાય 10મો અને 11મો. હવે સ્વાધ્યાયનો 12મો જો. તમને કીધું કે પૃથ્વી પરથી એક રોકેટને સૂર્ય તરફ છોડવામાં આવે. આ પૃથ્વી અહીંથી એક રોકેટ છે સૂર્ય તરફ છોડવામાં આવે. માનો કે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? r છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતર રોકેટ પરનું ગુરુત્વબળ શૂન્ય થાય? આ પૃથ્વીથી કેટલા અંતરે આ રોકેટનું દાખલે કે એમ છે, એના ઉપર ગુરુત્વબળ શૂન્ય થાય. ગુરુત્વબળ શૂન્ય થવું એનો મતલબ શું? પૃથ્વી દ્વારા જેટલું બળ લાગે એટલું સૂર્ય દ્વારા બળ લાગે, તો એના ઉપર પરિણામ બળ કેવું થાય? શૂન્ય. તો માનો કે આ અંતર છે એ માનો કે x છે. કેટલું? તો આ અંતર કેટલું થાય? r - x. કારણ કે ટોટલ અંતર કેટલું છે? r. ખ્યાલ આવ્યો? પૃથ્વીમાંથી એક રોકેટને છોડ્યું, માનો કે અહીંયા પહોંચ્યું ત્યારે જેટલું બળ ટૂંકમાં પૃથ્વી લગાડે એટલું જ અહીંયા શું લગાડે? સૂર્ય લગાડે. તો બંનેના બળ કેવા છે? સમાન છે. દિશા પરસ્પર વિરુદ્ધ. મારે પરિણામ બળ કેવું આવશે? અહીંયા 0 આવશે. તો દાખલે કે એ પોઈન્ટ કયો છે? કોઈ પોઈન્ટ નામ આપી દો. આ અર્થ છે, આ સન છે, અને આ કોઈ પોઈન્ટ O છે. O બિંદુ આગળ ધારો કે O બિંદુ આગળ ગુરુત્વબળ કેવું છે? શૂન્ય છે. માટે ત્યાં F1 બરાબર શું લખાય? F2. બંને બળોના મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે પરિણામ બળ F1 વત્તા F2 કેવું થાય? 0. એટલે કે F1 બરાબર શું લખાય? F2. F1 એટલે પૃથ્વી અને રોકેટ વચ્ચે લાગતું બળ. જે કેટલું આવશે? G. દાખલે કે પૃથ્વીનું દળ m કહી દો, સૂર્યનું દળ કેટલું કહી દો? ms. તો આના માટે શું આવશે? G MEM ના છેદમાં શું આવશે? અંતર કેટલું? x, જે આપણે મેળવવાનું છે. અહીંયા શું આવશે? સોરી, આનો વર્ગ આવશે. અને અહીંયા G સૂર્યનું દળ m છેદમાં m અપોન r - x નો વર્ગ. એટલે એ દળ ઉડી જાહે, G પણ ઉડી જાહે. માટે x² ના છેદમાં r - x નો હોલ સ્ક્વેર. આ x² અહીં લઈ ગયા, ms ના નીચે લઈ જાઓ, બરાબર શું થાય? me ના છેદમાં ms. એટલે x² ના છેદમાં r - x નો આખાઈનો વર્ગ પણ કરી શકો. બરાબર શું આવશે? તો કે me એટલે પૃથ્વીનું દળ, જે આપણે ખ્યાલ છે 6 × 10 ની કેટલું છે? 24. અને ms એટલે સૂર્યનું દળ 2 × 10 ની કેટલું છે? 30. એટલે આવશે 3 અને આ આવશે નીચે 6. તો x ના છેદમાં r - x વર્ગ આ બાજુ તો શું થઈએ? વર્ગમૂળ. એટલે 3 નું વર્ગમૂળ કેટલું થાય? 1.73. અને 10 ની 6 નું વર્ગમૂળ કેટલું થાય? 10 ની 3. એટલે 1000x બરાબર કેટલા આવશે? 1.73r માઇનસ કેટલા આવશે? 1.73x. તો 1.73 આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે કેટલા આવશે? 1073. x આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, બરાબર 1.73. r એટલે ધ્યાન આપજો કોની વચ્ચેનું અંતર છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, જે આપણે ઓલરેડી આપી દીધું r. બરાબર, આ અંતર r છે, ધ્યાન આપજો. અને એ આપણે ખબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે 1.5 × 10 ની કેટલું છે? 11. અહીં મૂકી દો r ની કિંમત મૂકવું અહીંયા 1.5 × 10 ની 11. માટે x બરાબર 1.73 × 1.5 અને ભાંગા કેટલા કરી નાખશું આપણે? 1001.73. તે આવશે 0.0025. 0.0025
259 ગુણ્યા 10 કેટલી આવશે 11. ધ્યાન આપજો, નીચે હોઈ ગયો માટે x બરાબર 2.59 ગુણ્યા 10⁻³ કાઢી નાખો એટલે 8 મીટર. આ ક્યાંથી અંતર આવ્યું ધ્યાન આપજો, પૃથ્વીથી. બરાબર, તો પૃથ્વીથી કેટલા અંતરે? તો કે 2.59 ગુણ્યા 10⁸ મીટર અંતરે ટૂંકમાં આ જે રોકેટ છે એના ઉપર લાગતું પરિણામ બળ કેવું થાય? શૂન્ય. કે જેટલું બળ પૃથ્વી લગાડે એટલું સૂર્ય લગાડે. બરાબર, તો આ રીતે તમે લઈ અને આરામથી કરી શકો. ભવિષ્યમાં 12મામાં ટૂંકમાં આ પ્રકારના જ દાખલાઓ છે એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે જોશું. લખનો સ્વાધ્યાયનો દાખલા નંબર 13 જુઓ. તમને કીધું કે તમે સૂર્યનું વજન કેવી રીતે ગણશો ભાઈ. તમને ડેટા આપી દીધા કે દળનો અંદાજ આપણે મેળવવાનો છે. સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા આપણે ખ્યાલ જ છે કે 1.5 ગુણ્યા 10⁻11 છે. અને આપણી પૃથ્વી છે સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે કેટલો સમય લે ભાઈ? 1 વર્ષ. એટલે કે આવતકાળ કેટલો છે? 1 વર્ષ, જેને આપણે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આ કેમાં આવી જાય? સેકન્ડમાં. બરાબર, ઓકે. તો આપણે કરી જ નાખીએ. ચાલો, 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 તો એ આવશે 3.15 ગુણ્યા 10 કેટલી આવશે? તો કે 1 2 3 4 5 6 અને 7, 10⁷ સેકન્ડ. બરાબર, તો આના ઉપરથી સૂર્યનું દળ આપણે મેળવશું. સૂર્યની આસપાસ આ પૃથ્વી ભ્રમણ કરે, સૂર્યની આસપાસ શું કરે? પૃથ્વી ભ્રમણ કરે. તો એના આવતકાળનું સૂત્ર આપણે ખ્યાલ જ છે, t². બરાબર, શું લખાય? તો કે 4π² અને ત્રિજ્યા આપણે આપી દીધી r. છેદમાં શું આવશે? તો કે gms. જે ms એટલે શું છે? સૂર્યનું દળ, જે આપણે મેળવવાનું છે. આવતકાળ તો આપી દીધો આપણે. તો ms બરાબર શું થાય? તો કે 4π² r³ ના છેદમાં શું થાય? gt². માં કિંમત મૂકી દો, 4 ગુણ્યા 3.14 ગુણ્યા r એટલે ટૂંકમાં r એટલે આપી ગયેલ છે 1.5 ગુણ્યા 10⁻11 એનો ઘન છેદમાં g એટલે 6.67 ગુણ્યા 10⁻11 અને આવર્તકાળ આપણે ધ્યાન આપજો સેકન્ડમાં મેળવી લીધો 3.15 ગુણ્યા 10⁻7 એનો વર્ગ. તો આ રીતે તમે ટૂંકમાં સૂર્યનું દળ મેળવશો તો 2 ગુણ્યા 10 કેટલો આવશે? 30 kg, જે તમારે ગણતરી જાતે કરવાની છે. બરાબર, ઓકે. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જુઓ. આ લખી લ્યો ફટાફટ. તમને કીધું ભાઈ કે શનિ પરના વર્ષનો સમયગાળો છે એ પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. એનો મતલબ એ થાય કે શનિનો જે આવતકાળ છે, શનિ એટલે અહીંયા તમે લખી નાખો t1 બરાબર પૃથ્વીના આવતકાળ કરતાં કેટલા ગણો છે? 29.5 ગણો. એટલે t એટલે શનિનો આવતકાળ અને t2 એટલે પૃથ્વીનો આવતકાળ. રેડી? જો પૃથ્વીથી સૂર્યનું જે અંતર છે બરાબર 1.5 ગુણ્યા 10 કેટલું છે? 8. એટલે પૃથ્વીને ધ્યાન આપજો એટલે r2 કહી દઈએ. પૃથ્વી માટે t2 લખ્યું એટલે r2 તમને આપી દીધું 1.5 ગુણ્યા 10⁻11 મીટર. 10⁸ કિલોમીટર છે એટલે મીટરમાં ફેરવવાનું 8 ને 3 11. તો તમારે r1 મેળવવાનું છે. તો આપણે ખબર જ છે કે t² બરાબર સૂત્ર ખબર છે ને 4π² r³ છેદમાં શું થાય? gme. બરાબર, એટલે t² ચલે શું આવશે? બાકીની વસ્તુ અચળ છે, r³ ના. અહીંયા ધ્યાન આપજો, t² ચલે છે, r³ છેદમાં શું આવશે? દળ. એમ કે શનિ અને પૃથ્વી છે સૂર્યની આસપાસ બે ભ્રમણ કરે, સોરી એના માટે બે માટે દળ નીચે સૂર્યનું જ આવશે. એટલે t² એટલે શું લખશો તમે? r³. એટલે કે તમારે તો r1 મેળવવાનું છે. તો r1³ ના છેદમાં r2³ બરાબર શું આવશે? t1² ના છેદમાં t2².
એટલે R1 નો ક્યુબ છેદમાં R2 નો ક્યુબ એટલે અહીં શું છે 1.5 ગુણ્યા 10⁻11 એનો ઘન બરાબર T1 એ આપી દીધું. T1 ના છેદમાં T2 બરાબર કેટલું આપ્યું તમને 29.5 એટલે 29.5 નો શું આવશે વર્ગ. T1 ના છેદમાં T2 ધ્યાન આપજો અહીં જોઉં તમે T1 ના છેદમાં T2 બરાબર કેટલા થાય 29.5 એનો શું આવશે સ્ક્વેર. તો આ રીતે તમે R1 નો ક્યુબ બરાબર અહીંયા આવશે અને એનો પછી તમારે શું લેવાનું થાય ઘનમૂળ લેવાનું થાય જે ઓલરેડી આપણે શીખવાડેલું છે. તો આ રીતે તમારે R1 મેળવવાનું. આ છે અહીં ગુણી નાખજો ત્યારબાદ R1 નો ક્યુબની કિંમત આવશે ત્યારબાદ તેનું ઘનમૂળ આપણે લેવાનું છે જે તમને ઓલરેડી શીખવાડેલ છે. તો આ રીતે તમે ટૂંકમાં પૃથ્વીથી શનિનું વચ્ચેનું અંતર જેને આપણે R1 કીધું એ મેળવી શકો. ઓકે તો કરી નાખજો એ. એના પછીનો નેક્સ્ટ જો કે એક પદાર્થનું પૃથ્વીની સપાટી ઉપર વજન છે એ ધ્યાન આપજો. પૃથ્વીની સપાટી ઉપર વજન છે એ F બરાબર mg બરાબર કેટલું આપી દીધું 64. સપાટી ઉપર આપણે g લખ નાખીએ 64 ન્યૂટન આપ્યું. કેના ઉપર સપાટી ઉપર. તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ ટૂંકમાં એનું ગુરુત્વબળ કેટલું હશે કેટલી ઊંચાઈ h બરાબર re/2 ઊંચાઈ ખ્યાલ આવ્યો. અહીંયા ટૂંકમાં બળ મેળવવાનું અહીં F1 સપાટી ઉપર આપી દીધું આપણે આ ઊંચાઈ F2 મેળવવાનું. તો ત્યાં F2 બરાબર શું થાય mg જ્યાં g એટલે કેટલો થાય ધ્યાન આપજો. હવે g એટલે ખબર છે gme ના છેદમાં શું થાય આ સ્ક્વેર એટલે કે gme અને r એટલે કેટલું આપી દીધું તમને ધ્યાન આપજો. આ અંતર કેટલું થાય તો કે re પ્લસ re/2 એટલે કે કેટલું થાય 3re/2 એટલે અહીં લખ નાખશું એનો સ્ક્વેર કેટલો થાય 9/4 re નો સ્ક્વેર. 9/4 એટલે કેટલું થાય આ g આપી દીધું ને એટલે 4/9 આની કિંમત કેટલી થાય g જેટલી થાય બરાબર. માટે F2 તમે લખો તો g ની કિંમત મૂકો અહીંયા m આગળ આવશે 4/9 mg. હવે mg ની કિંમત આપી દીધી કેટલી આપી 64 એટલે અહીં 64 મૂકી દો એટલે 4/9 ગુણ્યા 64 એટલે તમે કરશો એટલે આરામથી તમારો જવાબ આવશે 4 ગુણ્યા 64 ભાગ્યા 9 તો એ આવશે 28.44 ન્યૂટન. તો પૃથ્વીથી અડધી ઊંચાઈએ ટૂંકમાં બળ કેટલું લાગશે 28.44 ન્યૂટન. ઓકે લખ નાખો.